કેમ છો બેનો? ગુજરાતના તમામે તમામ બહેનોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ નેક્સ્ટ નર્સ નર્સિંગ એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ પર. ખૂબ જ આનંદના સમાચાર છે, બહુ જ ખુશીના સમાચાર છે. તમારા માટે ફિમેલ હેલ્થ વર્કરની તૈયારી કરતી તમામે તમામ બહેનો માટે ખૂબ જ આનંદના સમાચાર છે. 1948ની જગ્યા આવી ગઈ છે. સ્ટેપ બાય સ્ટેપ બધાએ ફોર્મ ભરવાના શરૂ છે અત્યારે હાલમાં. મોટામાં મોટો તમારા માટે એક પ્રશ્ન છે કે તૈયારી કેવી રીતે કરવી અને પરીક્ષામાં પૂછાશે શું, તેના સંદર્ભે આજના સેશનમાં આપણે ચર્ચા કરવાના છે બહુ જ ડિટેલથી. અમારું ડિજિટલ પ્લેટફોર્મ માત્ર ને માત્ર નર્સિંગ સંદર્ભે જ કામ કરે છે. ગુજરાતની તમામે તમામ બહેનોનું આપણે સ્વાગત કરીએ છીએ નેક્સ્ટ નર્સ નર્સિંગ એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ પર. જુઓ બેનો, બહુ જ મહત્વપૂર્ણ સમાચાર છે. અત્યારે હાલની તારીખમાં તમે ફોર્મ ભરવાના શરૂ છે. તમે સ્ટેપ બાય સ્ટેપ ફોર્મ ભરી રહ્યા છો. હવે મોટો એક પ્રશ્ન છે તમારા માટે, અને ઘણી બધી બહેનોના ટેલિફોનિક ફોન છે કે સાહેબ અમારું ફિમેલ હેલ્થ વર્કરનું જે પેપર છે અને પેપરના સંદર્ભે પરીક્ષામાં કેવા ટાઈપના પ્રશ્નો પૂછાવાના છે અને કેવા પ્રશ્નો આવશે તે બહુ મહત્વનું છે. હવે તમારે ભૂલી જવાનું કે સરળ સરળ પ્રશ્નો પૂછાશે અને અમે પાસ થઈ જશું, તે શક્ય નથી. હવે તમારી સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર થોડા ભારે પ્રશ્ન પૂછાશે, ગંભીર પ્રકારે પ્રશ્નો પૂછાવાના છે. આપને બધાને તો ખ્યાલ છે કે ફિમેલ હેલ્થ વર્કરની નોકરી છે એ બહુ ગોલ્ડન નોકરી કહી શકાય. આ ફિલ્ડ વર્કરની નોકરી છે. ફિલ્ડનું કામ કરવાનું છે બહેનોને. આ માત્ર ને માત્ર ભરતી કોના માટે છે? તો બહેનો માટે છે. કોના માટે છે? બહેનો માટે. અને ગુજરાતની ઘણી બધી બહેનો અમારી સાથે જોઈન થઈ ગઈ છે. એ તમામે તમામ બહેનોનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ નેક્સ્ટ નર્સ નર્સિંગ એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ પર. જુઓ, તમે સિલેબસ થોડો સમજી લઈએ. આજના સેશનમાં આપણે સિલેબસ સમજવાનું છે બેનો. સિલેબસ કઈ રીતના રહેવાનો છે અને પરીક્ષામાં કઈ ટાઈપના ક્વેશ્ચનો આવવાના છે તે સંદર્ભે પણ આપણે ચર્ચા કરવાના છે. એટલે આ વિડીયોના છેક અંત સુધી તમે વિડીયો જોવાનો રાખજો. અને જે બેનો નવા છે તે બેનો જો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક અને શેર નથી કરી તે લાઈક અને શેર કરી દેજો. જો મોસ્ટ આઈએમપી છે જનરલ નોલેજ. બહુ મહત્વપૂર્ણ મુદ્દો છે જનરલ નોલેજનો. ટોટલ 35 ગુણનું જનરલ નોલેજ પૂછાવાનું છે. કેટલા ગુણનું છે? 35 ગુણ. ઘણી બધી બહેનો કે શું વાંચવું સાહેબ અને શું ન વાંચવું, તો આરોગ્યની ભરતીમાં કેવા ટાઈપના પ્રશ્નો પૂછાય છે તેના સંદર્ભે પણ આપણે ચર્ચા કરવાના છે. માધ્યમ એનું ગુજરાતી છે. બીજા નંબરમાં છે ગુજરાતી ગ્રામર. બીજી બધી સ્પર્ધાત્મક પરીક્ષા કરતા આપણે થોડું ઈઝી પૂછાય છે, એનો વે અલગ છે. અમે ઘણા પેપર સોલ્યુશન મૂક્યા છે આપણા વિડીયોની અંદર. જે નેક્સ્ટ નર્સની એપ છે એ એપની અંદર આપણે ઘણા બધા વિડીયો મૂક્યા છે કયા ટાઈપના પ્રશ્નો તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે અને પૂછાઈ શકે. આ બહુ મહત્વનું છે. બરાબર છે. જો અલગ અલગ મુદ્દા હોય થોડું આપણે સમજી લઈએ. જો આપણે ચર્ચા કરતા હોય કે સાહેબ કેવા ટાઈપના પ્રશ્નો પૂછાઈ શકે, તો આપણે જનરલ નોલેજની વાત કરી લઈએ. તમારે જનરલ નોલેજમાં વાંચવાનું શું છે? બરાબર છે. આ તમારો પ્રશ્ન એકદમ સરળ બનાવી દઉં છું. જનરલ નોલેજના મુદ્દાની અંદર તમારે ફર્સ્ટ ટોપિક જોવાનો છે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. અને ભારતનો સાંસ્કૃતિક વારસો. આ બંને ટોપિક પર તમારે ભાર આપી દેવાનો. આ વારંવાર સાંસ્કૃતિક વારસાના પ્રશ્નો બહુ પૂછાય છે આપણી સ્પર્ધાત્મક પરીક્ષાની. આ ખાસ વિશેષ છે, તમારે યાદ રાખવાનું છે. બીજા નંબરની અંદર ગુજરાતનો ઇતિહાસ. અને ભારતનો ઇતિહાસ. આ બંનેમાંથી પ્રશ્નો આવે છે, પણ સૌથી વધુ પ્રશ્નો શાના આવશે? તો ગુજરાતના ઇતિહાસના આવશે. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ખાસ જોવાનો છે. ત્યાર પછી ગુજરાતની ભૂગોળ અને ભારતની ભૂગોળ.
આ બંને પર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. જો આ બધા જે હું ટોપિક લખી રહ્યો છું બધા ટોપિક ઉપર તમારે સરળતાથી વધુ મહેનત કરવાની છે. ટોટલ માર્ક છે 35 ગુણ છે. ટોટલ કેટલા ગુણ છે? 35 ગુણ છે. હવે આના માટે કરવાનું શું સાહેબ? તો સારું એવું જનરલ નોલેજ નું પુસ્તક લઈ લેવાનું. બરાબર છે. અને પુસ્તકમાં તમારે ખાસ સાંસ્કૃતિક વારસો જોઈ લેવાનો છે, ભારતનો સાંસ્કૃતિક વારસો જોઈ લેવાનો છે, ગુજરાતનો ઇતિહાસ જોઈ લેવાનો છે, ભારતનો ઇતિહાસ જોઈ લેવાનો છે, ગુજરાતની ભૂગોળ જોવાની છે, ભારતની ભૂગોળ જોવાની છે. ત્યાર પછી ભારતના બંધારણના પ્રશ્નો જોવાના છે. તે સિવાય આપણે પંચાયતી રાજના પ્રશ્નો જોવાના છે. જો હાલમાં પંચાયતની ચૂંટણીઓ ચાલે છે અલગ અલગ રાજ્યોની અંદર, એટલે પંચાયતી રાજના પ્રશ્નો વારંવાર પરીક્ષામાં પૂછાઈ શકે સૌથી વધુ માત્રાની અંદર. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી શું જોવાનું છે? કરંટ અફેર્સ. તમામે તમામ કરંટ અફેર્સના મુદ્દા જોવાના છે. જો સ્ટેપ બાય સ્ટેપ આજના સેશનમાં આપણે દરેક વિષય ઉપર ચર્ચા કરતા આવ્યા છે. તમને હું આરોગ્યનો સિલેબસ કહેવાનો છું, જનરલ નોલેજનો કહેવાનો છું, ગુજરાતી વ્યાકરણનો કહેવાનો છું. એ તમારે ડિટેલથી જોવાનું છે. કરંટ અફેર્સ છેલ્લા 6 મહિનાનું જોવાનું છે તમારે. છેલ્લા 6 મહિનાનું. બરાબર છે. છેલ્લા 6 મહિનાનું તમારે કરંટ અફેર જોઈ લેવાનું છે, જેથી કરીને તમને ખાતરી થઈ જશે કે કેવા પ્રશ્નો આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં વારંવાર પૂછાય છે. બરાબર છે. આ યાદ રાખવાનું છે તમારે. ત્યાર પછી કરંટ અફેર જોયું. ત્યાર પછી આપણે રમત ગમત. સ્પોર્ટના લગતા તમામ પ્રશ્નો જોઈ લેવાના છે. એમાં ખાસ કરીને તમારે ક્રિકેટ છે, હોકી છે, ગુજરાતની કબડ્ડી છે, બરાબર છે, બેડમિન્ટન છે. આ અમુક જે રમતો છે વારંવાર આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં ખાસ 1-2 માર્ક્સમાં પૂછાય છે, એટલે એ બધું તમારે જોઈ લેવાનું છે. બરાબર. આ જેટલા મુદ્દા લખ્યા છે આપણે તે તમારે તમામે તમામ મુદ્દા ઉપર ખાસ શું કરવાનું છે? ધ્યાન દોરવાનું છે, તૈયારી કરવાની છે. આ વસ્તુની ભૂલ ન થાય. બરાબર છે. આ રીતના પ્રશ્નો તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં, એટલે જનરલ નોલેજમાં આ રીતના પ્રશ્નો પૂછાય. ટોટલ 35 ગુણ છે. બરાબર છે. 35 ગુણ છે. એક ચોપડો બનાવવાનો, ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ આગળ લખશો એટલે આઈડિયા આવી જશે. ત્યાર પછી આગળ ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ ગ્રામર. જો ગુજરાતી વ્યાકરણ છે ને બહુ સરળ છે. 20 ગુણનું છે મિત્રો. આ રોકડિયા માસ ગણાય. આ 20 ગુણ કેવા છે? રોકડિયા છે. જો આપને ખ્યાલ નથી પડતો, તૈયારી કરવી છે, તો મારો કોન્ટેક્ટ નંબર છે, ખાસ તમારે યાદ રાખવાનું છે, 63 55 70 36 92. આ નંબર પર તમારે કોન્ટેક્ટ કરવાનો છે. 63 55 70 36 92. આ નંબર પર તમે કોન્ટેક્ટ કરશો એટલે સંપૂર્ણ માહિતી તમને મળી જવાની છે. ટોટલી ઇન્ફોર્મેશન મળી જવાની છે. જો તમે ઘરે બેઠા મટીરિયલ મંગાવવા માંગો છો તો પણ મટીરિયલ મળી જવાનું છે તમને. ઘરે બેઠા મટીરિયલ મળી રહેશે. બરાબર છે. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. એના માટે આ નંબર છે તમારે એડ કરવાનો છે, 63 55 70 36 92. બરાબર. ચાલો આગળ જો ઇંગ્લિશ ગ્રામરના પ્રશ્નો છે. હવે ઇંગ્લિશ ગ્રામરના પ્રશ્નો 20 ગુણ છે. એ પણ કેવા છે? રોકડિયા છે. ઘણી બધી બહેનોને શું પ્રશ્ન હોય? સાહેબ અમને ઇંગ્લિશ તો આવડતું જ નથી. પણ તમારે ઇંગ્લિશમાં જોવાનું શું છે? ઇંગ્લિશમાં તમારે જોવાનું શું છે તે મહત્વનું છે. જો ઇંગ્લિશના અમુક જે મુદ્દા છે હું લખું છું. પહેલા તમારે ટેન્સ જોઈ લેવાના છે. ટેન્સમાંથી તમારે ઓછામાં ઓછા 3 માર્ક્સનું પૂછાય છે. 3 માર્ક્સના પ્રશ્નો તમારે ટેન્સના હોય. ત્યાર પછી છે આર્ટિકલ્સ.
આર્ટિકલ કયા કયા છે? એ, એન અને ધ. આમાંથી તમારા પ્રશ્ન એક કમ્પલસરી હોય છે, 1 માર્ક્સ. બરાબર છે. ત્યાર પછી એક્ટિવ અને પેસિવ. આના 2 માર્ક્સ હોય છે મિત્રો. બરાબર છે. ત્યાર પછી જમ્બલ વર્ડ્સ, આના 1 થી 2 માર્ક્સ પૂછાય છે. ત્યાર પછી વિરુદ્ધાથી અને સમાનાથી, આ બંને 1-1 માર્ક્સમાં પૂછાય છે, એટલે ટોટલ 2 માર્ક્સમાં પૂછાય છે. બરાબર છે. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી કંજક્શન્સ, 1 માર્ક્સમાં પૂછાય છે. ત્યાર પછી છે પ્રીપોઝિશન્સ, એક માર્ક્સમાં પૂછાય છે. બરાબર છે. એમ તમારે જોવા જઈએ આપણે ઓવરઓલ તો આરામથી તમે 20 ગુણનું પેપર છે, એમાં સરળ સરળ જો ચેપ્ટર તમે કરી લો, બરાબર, તો ઓછામાં ઓછા તમે આમાંથી 15 માર્ક્સ ઈઝી પડી જાય. તમે 5-1 માર્ક્સ તો થોડું ભારે તમને લાગે, પણ બાકી 15 માર્ક્સ ઈઝી રીતે લાવી શકાય. બરાબર છે. આ ખાસ યાદ રાખવાનું છે તમારે, કેટલા માર્ક્સ લાવી શકાય. બરાબર છે. ટેન્સ જોવાના છે, આર્ટિકલ જોવાના છે, એક્ટિવ પેસિવ જોવાના છે, જમ્બલ વર્ડ્સ જોવાના છે, બરાબર, નેરેશન્સ એટલે વિરુદ્ધાર્થી અને સમાનાર્થી જોવાના છે, કંજક્શન જોવાના છે, પ્રીપોઝિશન જોવાના છે. બરાબર છે. કોમન વર્બ્સ પૂછાય છે પરીક્ષાની અંદર, વર્ષના લગતા પ્રશ્નો પૂછાય છે, તમારે વર્ષ જોઈ લેવાના છે. બરાબર છે. તમામે તમામ પ્રશ્નો આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં વારંવાર પૂછાય છે, તેના ઉપર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ચાલો આગળ. ત્યાર પછી જનરલ મેથેમેટિક્સ, રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન્સ, આના પ્રશ્નો વારંવાર આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં આવે છે. બરાબર છે. હવે રીઝનિંગના જે પ્રશ્નો હોય, આપણે બધાને ખ્યાલ જ છે, અંતર અને ઝડપ છે. બરાબર છે. ઘણા બધા મુદ્દા તમે ઓલરેડી વાકેફ જ છો કે ભાઈ રીઝનિંગના પ્રશ્નો કેવા આવે, મેથેમેટિક્સના કેવા પ્રશ્નો આવે. આપણે ઘણી વખત ધોરણ 6 થી 8-10 માં ભણી ચૂક્યા છે. નફો ખોટ છે, અંતર અને ઝડપ છે, આ તમામે તમામ પ્રશ્નો આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં વારંવાર પૂછાય છે, તે ખાસ તમારે તકેદારી રાખવાની છે. બરાબર. ચાલો ત્યાર પછી આગળ. હવે મહત્વનો મુદ્દો છે આરોગ્યના 100 માર્ક્સ. બધાને એક મુદ્દો છે સાહેબ, આરોગ્યના 100 માર્ક્સ ક્યાંથી પૂછાશે? બહુ મહત્વપૂર્ણ મુદ્દો છે કે ભાઈ આ 100 માર્ક્સ ક્યાંથી પૂછાશે અને તેની તૈયારી કેવી રીતે કરવી. આ બહુ મહત્વનો મુદ્દો છે. બરાબર છે. જો આ 100 માર્ક્સ તમે કરી નાખ્યા, ગુજરાતીમાં 20 માર્ક્સ લાવી દીધા છે, ઇંગ્લિશમાં 15 માર્ક્સ લાવી દીધા છે, અને 30 માર્ક્સ તમે જનરલ નોલેજમાં લાવી દીધા છે, તો 5 3 ને 2 5 ને 6 165 માર્કે તમારું મેરિટમાં નંબર ફાઇનલ થઈ જશે. મેરિટમાં નંબર ફાઇનલ. બરાબર છે. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. જો 165 માર્ક્સ લાવવા છે તો તમને હું એક રોડ મેપ આપું છું, તમારે તૈયારી કઈ રીતના કરવાની છે. હવે પછી આપણે 100 ગુણની તૈયારી કેવી રીતે કરવી તેના સંદર્ભે પણ ચર્ચા કરાવું છું. એક બાજુ આપણે જનરલ નોલેજની વાત કરી લીધી છે, ગુજરાતી ગ્રામરની વાત કરી લીધી છે, ઇંગ્લિશ લેંગ્વેજની વાત કરી લીધી છે. જો આમાંથી જે અમુક મુદ્દા છે તમારે ઘરે બેઠા મટીરિયલ જોઈએ છે, તો મારો કોન્ટેક્ટ નંબર છે 63 55 70 36 92. આ નંબર પર તમે કોન્ટેક્ટ કરશો, અથવા તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર અમારી એપ્લિકેશનની લિંક પણ આપેલી છે, ટેલિગ્રામ લિંક પણ છે અને અમારો કોન્ટેક્ટ નંબર પણ છે.
ત્યાં જઈને તમે સીધી લીટીમાં અમારા સાથે કોન્ટેક્ટ કરી શકો છો. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. ચાલો આપણે સમજીએ 100 ગુણની તૈયારી બીજા ક્યાંથી કરવી. ખાતાકીય 100 ગુણની તૈયારી કેવી રીતે કરવી, શું પૂછાય પરીક્ષાની અંદર? બહુ જ મહત્વપૂર્ણ મુદ્દો કે ભાઈ 100 ગુણ બાકીના પૂછાય ક્યાંથી અને કેવા પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય. આ બહુ મહત્વનો મુદ્દો છે. હું એક ક્વેશ્ચન લખું છું અહીંયા, તમારે ધ્યાન દેવાનું છે. બરાબર છે? એક ક્વેશ્ચન અહીંયા એડ કરું છું. બરાબર છે? પોલિયો વેક્સિન કેવા પ્રકારની વેક્સિન છે? બરાબર છે? પોલિયો વેક્સિન છે એ કેવા પ્રકારની વેક્સિન છે? અલગ અલગ ટાઈપ્સના ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાવાના છે. તો આપણે સંપૂર્ણ નોલેજ હોવું જરૂરી છે કે ભાઈ પોલિયો વેક્સિન કેવા પ્રકારનું છે. તો ઓપ્શન મૂકું છું હું. સિંગલ વેક્સિન છે. ચાલો ઓપ્શન બી ડબલ વેક્સિન છે. થર્ડ નંબર મલ્ટી વેક્સિન છે. યા ઓપ્શન ડી નોન ઓફ ધ અબાઉ. જો આવી રીતનું સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ જાય છે, હવે પછી આવા જ પ્રશ્નો પૂછાવાના છે, તો તમારા માટે મોટું એક કન્ફ્યુઝન પેદા થઈ જાય. તમને પહેલા એ જ ખબર ન હોય કે ભાઈ પોલિયો વેક્સિન કેવા પ્રકારની વેક્સિન છે. સિંગલ વેક્સિન છે, ડબલ વેક્સિન છે, મલ્ટી વેક્સિન છે કે નોન અબાઉ, એક પણ નહીં. બરાબર છે? જે મિત્રો જાણતા હોય તે મિત્રો આ વિડીયોના કોમેન્ટમાં જવાબ આપી શકો છો આ પ્રશ્નનો. બરાબર? આ ટાઈપના જ પ્રશ્નો આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં હવે પછી આવવાના છે. જો બીજો પ્રશ્ન લઉં તમારી આગળ. ઇન્જેક્ટિવ પોલિયો વેક્સિન આઈપીવી નું વેરિયન્ટ વેક્સિન કોને કહેવામાં આવે છે? કન્ફ્યુઝન પેદા કરે તે ટાઈપના પ્રશ્નો છે મિત્રો. આઈપીવી નું વાત કરી છે મિત્રો, ઇન્જેક્ટિવ પોલિયો વેક્સિન અથવા તો ઇનએક્ટિવેટેડ પોલિયો વેક્સિન ની વાત થઈ છે. આઈપીવી નું વેરિયન્ટ વેક્સિન કોને કહેવામાં આવે છે? હવે ચારે ચાર અલગ અલગ રીતે ઓપ્શન આપેલા હોય. આપણો જવાબ એક સ્પેસિફિક એક જ હોવો જોઈએ. એવી સીધી લીટીમાં જો તમારે તૈયારી કરવી છે તો વધુ સમય ગુમાવવાનો થતો નથી. આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ઓલરેડી એપ્લિકેશનની લિંક આપણે આપી દીધેલી છે. બરાબર છે? જો તે સિવાય બીજું આગળ બી આપણે ક્વેશ્ચન લઈએ. ભારતમાં સૌ પ્રથમ વાર કયા રોગ વિશે ચર્ચા થઈ? સૌ પ્રથમ વારની વાત છે મિત્રો. હવે ઓપ્શન મૂક્યા છે. એ ની અંદર પોલિયો છે, બી ટીબી છે મિત્રો, ઓપ્શન સી મલેરિયા છે, યા ઓપ્શન ડી શીતળા છે. બરાબર છે. આ ટાઈપના ક્વેશ્ચન સૌ પ્રથમ વારની વાત છે. ભારતમાં સૌ પ્રથમ વાર કયા રોગ વિશે ચર્ચા થઈ? લાગે છે સરળ, પણ પ્રશ્ન સરળ છે નહીં. બહુ ગંભીર પ્રશ્ન છે મિત્રો. તો આ બધા પ્રશ્નો તમારા હવે પછીની સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાવાના છે. બરાબર છે? બીજા નામ સાઈડમાં આપણે લખીએ કે સ્કલ બોન્ડ ની અંદર કેટલા સૂચર્સ રહેલા છે?
સંખ્યા જણાવો. બરાબર છે. ઓપ્શન મૂક્યા છે 4 એ 4. 2, 3, 4 કે 6. હવે આપણે સૂચર્સની સંખ્યા દર્શાવવાની છે. સ્કલ બોનના મગજના હાડકાની સંખ્યામાં સૂચર્સ એટલે સાંધા જણાવવાના છે આપણે. આ ટાઈપના ક્વેશ્ચન આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાવાના છે. ઘણી વખત પેપરની સ્ટાઇલ થોડી બદલાઈ રહી છે. હવે આપણો અભ્યાસક્રમ 200 માર્ક્સનો થઈ ગયો છે. બરાબર છે. અને 200 માર્ક્સની તૈયારી આપણે કેવી રીતે કરવાની છે એ આપણે ખાસ યાદ રાખવાનું છે. 200 માર્ક્સની તૈયારી કરવી હશે તો મહેનત કરવી પડશે. આપણે 100 ગુણની તો વાત કરી લીધી. હવે બાકીના 100 ગુણ ક્યાંથી લાવવા? જે આરોગ્યના 100 ગુણ છે. આરોગ્યના 100 માર્ક્સની તૈયારી છે. અને આરોગ્યની 100 માર્ક્સની તૈયારી પરફેક્ટ હોવી જોઈએ. ધ્યાન આપો. પ્લાનિંગ હોવું જોઈએ. તો તમે એક સાચો એક રોડ મેપ હોવો જોઈએ. પરફેક્ટ રોડ મેપ. બરાબર છે. નજીકના સમયની અંદર અમારા દ્વારા અમારી પુસ્તક પણ આવવાનું છે, જે તમને મેં માહિતીગાર કરવાના છે કે અમારું પુસ્તક આવશે જેમાં 100 એ 100 ગુણ કવર થઈ જશે તમારા. આરોગ્યના 100 માર્ક્સ માટે શું કરવું? બરાબર છે. આ બધું કવર થઈ જવાનું છે. ખાસ તમારે યાદ રાખવાનું છે. સ્ટેપ બાય સ્ટેપ આપણે શું કરવાનું છે? પ્રિપેરેશન કરવાની છે. આપણે મુદ્દા વાઇઝ થોડું જોઈએ આપણે કેવા પ્રશ્નો પૂછાઈ શકે સેકન્ડમાં. જો તમારા સ્પર્ધાત્મક પરીક્ષાની વાત કરી લઈએ. એક ખાલી એક મુદ્દો છે તમારા માટે લઈને આવ્યો છું. પ્રશ્ન તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં કઈ રીતના હોઈ શકે? યુટીઆઈ ને લગતો પ્રશ્ન છે. યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન્સ અને યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન કેવી રીતના જોડાતું હોય છે? સર્વાઇકલ કેન્સર કઈ રીતનું છે? આ તમામે તમામ મુદ્દા તમારે પ્રિપેર કરવા પડશે, તૈયાર કરવા પડશે. બરાબર છે. જો આ બધી તૈયારી ન હોય, બરાબર છે, તો તમે કઈ નહીં કરી શકો. ચાલો આપણે એક આરોગ્યનો મુદ્દો છે, એક ક્વેશ્ચન જુઓ પરીક્ષામાં આપણે લઈ લઈએ. ફિમેલ યુરેથ્રાની લંબાઈ જણાવો. ઓપ્શન છે એ, બી, યા સી યા ડી. ઓપ્શનમાં 1 થી 3 સેન્ટીમીટર, 3 થી 4 સેન્ટીમીટર, 5 થી 6 સેન્ટીમીટર, યા 6 થી 8 સેન્ટીમીટર. છે કન્ફ્યુઝન કરે તેવા મુદ્દા તમામે તમામ. બરાબર છે. એટલે તમારે તૈયારી કરવી છે. આ ટાઈપના ક્વેશ્ચન આપણા આરોગ્યમાં આવવાના છે. 100 ગુણની તૈયારી કઈ બેઝ ઉપર કરવાની છે? કારણ કે આરોગ્યનું જે પેપર છે, જે તમારું પંચાયત સેવા પસંદગી મંડળ લેવાનું છે, આ પેપર કેવી રીતનું રહેવાનું છે? આ ટાઈપના ક્વેશ્ચન તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાવાના છે. એટલે તમારે કોઈ વસ્તુ ઇગ્નોર નથી કરવાની. સીધી લીટીમાં આપણે તૈયારી જ કરવાની છે. ખ્યાલ નથી પડતો આપને તો આપણો કોન્ટેક્ટ નંબર છે 63 55 70 36 92. આ નંબર પર તમારે કોન્ટેક્ટ કરવાનો છે. અથવા તો વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર અમારી એપ્લિકેશનની લિંક ઓલરેડી આપેલી છે. બરાબર. આ ખાસ તકેદારી રાખવાની છે તમારે. બરાબર છે. હવે કયા કયા મુદ્દા વારંવાર આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ શકે આરોગ્યમાં? આરોગ્યમાં કયા કયા મુદ્દાઓ વારંવાર પૂછાઈ શકે? જો એમસીએ મેટર્નલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ બહુ જ ગંભીર મુદ્દો છે. એમસીએચ ના ક્વેશ્ચન પૂછી શકે. પીડિયાટ્રિક ના ક્વેશ્ચન પૂછાય પરીક્ષાની અંદર. ફેમિલી પ્લાનિંગ્સ, બરાબર છે. ફેમિલી પ્લાનિંગ ના મુદ્દા પરીક્ષામાં વારંવાર પૂછાય. બરાબર. ત્યાર પછી પરફેક્ટ હાઇજીન ના મુદ્દા પરીક્ષામાં આવે.
ત્યાર પછી ન્યુટ્રિશનના મુદ્દા વારંવાર આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ શકે. આ મુદ્દા બધા તમારે યાદ રાખવાના છે. ત્યાર પછી અપગર સ્કોર વારંવાર પૂછાય પરીક્ષાની અંદર. જો તમામે તમામ મુદ્દા આપણે ઓલરેડી એડ કરે છે. કયા કયા મુદ્દા આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય તો આપણે ગભરાવાનું થતું નથી. માત્ર શું કરવાનું છે? તૈયારી કરવાની. જેટલી પણ બહેનો આ વિડીયો જોઈ રહી છે એ તમામે તમામ બહેનો પ્રથમ નંબરે તો વિડીયોને તમે લાઈક આપી દેજો. લાઈક આપવાનું ચૂકતા નહીં. તમારી એક લાઈક તમને સારી એવી માહિતી, પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી એ તમામે તમામ માહિતીથી અવગત કરીશું અમે. અમારું કામ જ એ છે કે તમને યોગ્ય માર્ગદર્શન આપવું. બરાબર છે? આ ખાસ તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી સ્વચ્છતા ભારત અભિયાન અંતર્ગતના પ્રશ્નો પરીક્ષામાં પૂછાય. ભારત સ્વચ્છ અભિયાન. બરાબર છે. પછી તમામ પ્રકારની યોજનાઓ છે. જો યોજનાઓના પ્રશ્નો પૂછાય પરીક્ષાની અંદર. તમામ પ્રકારના ડિસીઝ છે. ડિસીઝના લગતા તમામ પ્રશ્નો આવે છે. તમામ ડિસીઝના મુદ્દા પરીક્ષામાં પૂછાય. બરાબર છે. હવે ડિસીઝ ઘણા બધા પ્રકારના છે. કઈ રીતે પરીક્ષામાં પૂછાય એવું કઈ નક્કી સ્પેસિફિક છે નહીં. બરાબર, આ યાદ રાખવાનું છે આપણે. પછી એએનસી અને પીએનસી ના મુદ્દા, એન્ટીનેટલ કેર અને પોસ્ટનેટલ કેર, આ બંને મુદ્દા તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય. બરાબર છે? એન્ટીનેટલ કેર અને પોસ્ટનેટલ કેર. હવે પૂછાય તો આપણે શું થાય? ગભરાવાનું થતું નથી. માત્ર શું કરવાની છે? તૈયારી કરવાની છે. સીધી લીટીમાં તૈયારી કરશો તો સફળતા મળવાની જ છે. આટલું મગજમાં કમ્પ્લીટ રાખવાનું છે આપણે. બરાબર છે? જુઓ ત્યાર પછી આગળ બાયોમેડિકલ વેસ્ટ. બરાબર છે? તમામે તમામ મુદ્દાઓ તમારે જોઈ લેવાના છે. ત્યાર પછી થોડા આપણા આરોગ્યના કરન્ટ્સ, આ બધા મુદ્દા તમે જોઈ લેશો એટલે ઘણું બધું તમારે કવર થઈ જશે. આ તો કઈ નથી, ટોટલ આપણે 45 ચેપ્ટર તૈયાર કરવા પડશે. કેટલા? 45 ચેપ્ટર તૈયાર કરશો ત્યારે તમે 100 માંથી 100 માર્ક્સ લાવી શકો એમ છો. જો તમે 45 ચેપ્ટર તૈયાર નથી કરતા તો તમારે માર્ક્સ નહીં આવે. ગેરંટી છે મારી. 100 માંથી 100 માર્ક્સ લાવવા છે તો શું કરવું પડશે? ટોટલ 45 ચેપ્ટર તૈયાર કરવા પડશે. અમારા દ્વારા તો સરળ ભાષામાં તૈયારી કરવામાં આવે છે 45 ચેપ્ટરની. સ્ટેપ બાય સ્ટેપ તૈયારી કરશો તો 100 ગુણની આશા રાખી શકાય. કારણ કે આપણે 100 માર્ક્સ થઈ ગયા છે અને 100 માર્ક્સની તૈયારી કરવાની છે. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. બરાબર છે? આ જે 100 માર્ક્સ છે તમારા, જો 100 માર્ક્સ કવર થઈ ગયા તો 165 માર્ક્સ ક્યાંય ગયા નથી. આરામથી તમે 165 માર્ક્સ લાવી દેશો. આરામથી 165 માર્ક્સ આવ્યા એટલે મેરિટમાં તમારો નંબર ફાઇનલ. અને આપણે બધાને ખ્યાલ નહીં હોય આ સમયની પરીક્ષા પદ્ધતિ પણ કઈ અલગ રીતે આવી શકે તેમ છે. એક છે સીબીઆરટી થી લેવાય કદાચ પરીક્ષા, કોમ્પ્યુટર દ્વારા લેવાય અથવા તો ઓએમઆર થી લેવાય. આ બંનેમાંથી એક દ્વારા પરીક્ષા લેવાશે. સીબીઆરટી હોઈ શકે અથવા તો ઓએમઆર થી હોઈ શકે. બરાબર? આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે સ્ટેપ બાય સ્ટેપ. બરાબર? એટલે તમારા આરોગ્યમાં અલગ અલગ વિષય વાઇઝ હેતુલક્ષી જે આ સિલેબસ આપ્યો છે, સિલેબસ મુજબ ફિમેલ થર્ડ વર્કરની બહેનોને કેવી રીતના પ્રિપેરેશન કરવી તેનો આખો રોડ મેપ આપ્યો છે આપણે. બરાબર છે? હજુ પણ આપણે ઘણા બધા વિડીયો એડ કરવાના છે, નાખવાના છે તમારા માટે. કોઈને કોઈ કન્ફ્યુઝન છે, ખ્યાલ પડતો નથી તો અમે ઓલરેડી અમારી એકેડેમી એટલે નર્સિંગ એકેડેમી નંબર છે 6355703692. આ નંબર પર તમારો કોન્ટેક્ટ કરવાનો રહેશે. બરાબર? સ્ટેપ બાય સ્ટેપ આપણે મળવાના છે. હવે પછી પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળવાના છે. અલગ વિષય સાથે મળીશું. આ વિષય તમારો હતો કે ભાઈ તમારે તૈયારી કયા સિલેબસની તૈયારી કેવી રીતના કરવી
બરાબર છે. હવે આગળ પણ આપણે એક વિષય લઈને આવવાના છે તમારા માટે બહુ મહત્વનો, બરાબર. એટલે જે બહેનોએ નેક્સ્ટ નર્સને સબસ્ક્રાઇબ ન કર્યું તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને લાઈક ના આપ્યો તો લાઈક આપી દેજો. ચાલો મળીશું આપણે નેક્સ્ટ સેશનની અંદર. જય જય ગરવી ગુજરાત.